ગુડ મોર્નિંગ લંડન, વેલકમ. સ્વાગત થઈ ગયું. ફ્લાઇટમાંથી ઉતરી ગયા સાહેબ બહાર. જોયેલો મસ્ત પોસ્ટર વિકાસ કિડ્સના. હા, કેવો નજારો થાય સવારમાં. તડકો ખાવા મળશે અમને અહીંયા. પાછો મસ્તીનો. થોડું ફાર સારું પડે ભાઈ. ગરમી આવી જાય એમ જો તો મજા આવે. લાલીનું ઓલ ડન, બધું ડન થઈ ગયું છે. લાલી નસીબ વાળો તો છે ભાઈ. મારે આગળ બે હતા આપણા ઇન્ડિયાવાળા, પછી ઊભા રાખ્યા. બોલો, બે હાથ રીતે અલગથી. મને તો ભાઈ બીક લાગતી હતી બહુ જોરદાર, કબરી બે હાથ દે. પણ નસીબ તો આપણા છે ભાઈ. વોઇસ તો કરવાઈ ગયું. પૂછ્યું મને કેટલાથી રોકાવાનો છે ને ક્યાં રોકાવાનો છે, તો મને આવડ્યું. મેં કહી દીધું માય ફ્રેન્ડ હોલિડેઝ. જો ભાઈ બહાર નીકળી ગયા છે. સામાન આપણે આવી ગયો ફર્સ્ટ ક્લાસ. સામાનનો વેઇટિંગ માય લગેજ વેઇટિંગ. આવશે તો આવશે. લગેજ મને બહુ લગેજ ચવડાવે વારે સમજ્યા. જેટલી વાર હું આઉટ ઓફ કન્ટ્રી જાઉં છું એટલે લગેજ મારો આવતો જ નથી. બહુ લેટ આવે છે. અને હવામાં મને માઇન્ડ મિસ થઈ ગયો. મારાથી રહેવાનું નહીં. મને એક્સમાં જો આવું થઈ ગયું. હાલો, મારી બેગ દેખાઈ ગઈ છે. હા, મારી બેગ દેખાય છે. હા રાઈટ. વાહ ભાઈ વાહ, સરસ આવે છે. રીતે આવે છે બે બેગ. ગુડ મોર્નિંગ. અને મયુરભાઈ મને લેવા માટે આવી ગયા છે. મયુરભાઈ અરાઇવલ પાસે. ગુડ મોર્નિંગ. મયુરભાઈ મને લેવા આવી ગયા છે. મયુરભાઈ ગુડ મોર્નિંગ. હવે જો આ પાર્કિંગ છે ને 7 મળે. કર્યું તો કેટલા મળે? 7 માળો ભાઈ. 7 મળે પાર્કિંગ ને. એ ઉતારી ગાડી નીચે એમ જો 1 by 1. 6 આવી ગયો ને. 6 મળે પપડાટી નીચે. હમણાં 5મો 7મો મળે. બોલો ક્યાં નહીં ક્યાં ગાડી ઉપર કરી રેકોર્ડિંગ તો તમે રાખો જ ખરા. વિચારો 7 મળે પાર્કિંગ કર્યું એરપોર્ટ ફ્લાઇટમાં. અલગ ભાઈ, લેવલ વાળું બધું. 4થો મળે ગેમ રમતા આ લેસ્ટરની મોજ. હા હાલો, લેસ્ટર ઉપડી ગયું ગાડી આપણી. ચુમચમાટી. આ ફોરેન કન્ટ્રીના ઘર જોવે ને, વિદેશના ઘર, એટલે મને મનમાં કંઈક થવા મળે એમ થાય કે ઓ આપણે ઇન્ડિયામાં કેવા ઘર બનતા નથી આવા રૂપાળા. એકદમ રૂપાળા ઘર ભાઈ. જોવીને તો મજા આવે કે રૂપાળા ઘરને. લંડનની હવા લાગવા માંડ્યો ફર્સ્ટ ક્લાસ, ઠંડી. હોટ બધું મૂકી ગયા આપણે. હું વાત કરું મને મયુર ખવડા વાત કરે. બોલો આ ઘાસ કાપો કેજો. ઘાસ આપણે કાપજો ઘાસ તો કાપો. બાકી હું નક્કી મારે લંડનમાં ઘાસ કાપો. ચલો બેગ ખોલ નાખીશ. ગુડ મોર્નિંગ. હો ભાઈ, બપોરના 1:30 વાગી ગયા ને. નાહી ધોઈને ફ્રેશ થઈને કપડાં કાઢ્યા ને તડકે ઉકળી દંગા. રૂમાલ મળે તડકો હોય બહુ જોરદાર. સરસ. આવું બધું કામ કરવું પડે ભાઈ. કરી નાખવાનું. સરસ ઘર છે. મજા આવી ગઈ. નિહણી મેણ્યું તો આખું ઘરે જોરદાર છે. મયુરભાઈનું ઘર. कैसा लग रही है भैया? हम सर बढ़िया. बाहर घूमने जाना है क्या? बाहर थोड़ा जाओ मुझे मस्त चकाचक. चलो આજે હાલો ભાઈબંધ લેવા આવ્યો છે અજીત ડોંગા સુરત ફ્રોમ. એમ નહીં, સુરતના મહાન ડિઝાઇનર
ભાઈ બહુ જાણીતા ભાઈ ડિઝાઇનર છે ભાઈ લ્યો લંડનમાં ભાઈ મોટો કરવાની જો રખડવાનું છે આ મને ખુશી થાય લંડનમાં આપણે બધા છોકરાઓ ભેગા રખડી જાય એટલે તમને અમને ખુશી થાય તમે અહીંયા આવો એટલે હાલો ભાઈ સ્વામિનારાયણ મંદિર ભાઈ બીએપીએસ ભાઈ રેસ્ટોરન્ટ બધા સમજો લંડનના થઈ ગયા રેડી તમે કેમ છે મોજે મોજ સરસ બોડી તેવું ને રાખ્યું ઉધર કઈ ગારા એથી ઇન્ડિયાથી નહીં સરસ લ્યો કેટલા દિવસ રોકાણ હતા ના ભાઈ ના 40 દિવસ એટલે છે ને કેટલા છે એટલે આમ એટલે પોણા ખાલી ઘટે 15 દિવસ 15 દિવસ 10 દિવસ ઘટે 5 દિવસ ઘટે 5 દિવસ ઘટે જો ભાઈ લંડન અવધવાળી મીઠાઈ પૂગી ગઈ છે ફર્સ્ટ ક્લાસ આને જોઈ લો આમ જો અવાજ જો અને દબાવો ખાઓ હા હા મીઠાઈ જોઈને ખાવાનું તો મને મન છે પણ મારે ખાવી નથી આપણે બંધ કરી સમજ ને અહીં રોખમ પાસે રહેવું આપણે જોઈ લે હવે તારી બેન ખુશ થાય ને તને જોઈ ખાતી ઓહો હો માસા બદલાવતા આવતું છે માસા નહીં બદલે માસા મારો ફ્રેન્ડ છે બધું ચલો હાલો ભાઈ સામાન લોડ થઈ ગયો જોઈ લો ઘર તો જો કેવું સારું લાગે એક વાતની ખુશ થાય ભાઈ ફર્સ્ટ ક્લાસ છે ને આપણા ઇન્ડિયાથી હાલો છોકરા અહીં રહેતા હોય ને એટલી મજા આવે ને લોકો જાય ભાઈ આઈ લવ યુ અમારા ઘરને કેવું છે આઈ લવ યુ આ હોમ બ્રેક બેઠો ભાઈ બ્રેક જો પાછો ઇન્ડિયાની જેમ છે ને પેટ્રોલ પુરાણું છે આજથી પુરાણું પેટ્રોલ ડીઝલ જાવ ભાઈ હાલો ભાઈ ડીઝલ નાખો 500 નું હજી ભાઈ ઇન્ડિયામાં તો કે નાખો 500 નું જા આમ ભલે લેવાનું પછી આ ટ્રાય પર એવું છે ને કાંક તો શેરે કાર સ્વાઈપ કરી દેવાનું એવું છે ને આમાં જેનું ભરવું એટલું ભરી લેવાનું એવું છે પગાર થોડુંક ભગાતા છે પૈસા છે હા જો બધી આમ જ નીકળે વારો પડી જાય હા તમે બેહાર ની ખવડાવો સમજે ખાઓ આપણે નહીં કાંઈ ખાવું ભાઈ થેન્ક યુ જોઈ લ્યો એ ફૂલ ઓહો એ મોજ પડી ગઈ ભાઈ આ રસ્તો જોઈને તો ખરા આજે બહુ જોરદાર રસ્તો મજા આવી ગઈ વાહ ભાઈ વાહ જમાવટ વાહ એલા જ કરે રસ્તો આ રસ્તો આવ્યો તો સ્વર્ગમાં એવું લાગે છે યા ઓ માય ગોડ વાવ રખડવાનું બીજું કઈ કરવાનું નથી રખડવાનું બીજું કઈ કરવાનું નથી કિશોર મોજ માં આવી એમ કે છે ગીર જેવું લાગે અસર ગીર જેવું સમજાય જો તું ગીર લાગે બોલો એટલે બે મજા લે સમજાય લંડન ની મજા લે ને ગીર રિસોર્ટ ની મજા લે બે લે એટલે આ તો પ્રાઇવેટ છે પ્રાઇવેટ નો પબ્લિક આ પ્રાઇવેટ છે વોટ ટ્રીપ્સ ટુડે આ પાર્કિંગ આપણે ક્યાં છે ઓહો હોય સમર હો ભાઈ લંડન નું સમર
જોઈ લો મિત્ર આવી ગયા ડોગ લઈને. ઓહ માય ગોડ, આજે મારો ફર્સ્ટ દિવસ આ લેસ્ટરમાં. અને ભાઈ લોકોનો પ્રેમ મળે જોરદાર, સમજ્યા કે નહીં? મને ફરવા લઈ આવવા પડે કે તમે આજ ના ચાલો. સરસ જગ્યાએ આમ જો વેધર જોવા ને લાઇટ બાઇટ નહીં રાહો પડી ગયો. પણ રીલમાં રાહો પડી. મેં તો અમને શું જ કાઢને કાઢો મારા વગર પગે હાલો મળ્યો હતો. શું જ કાઢે જીવી જ લેવાનું છે. જોઈ લ્યો. મને કઈ નવું દેખાણું ને તો હું હાલતો આવી ગયો બધું. જોઈ લે એકલા કેટલા એન્જોય કરે લોકો. જો જોઈ લે પતંગ. જોઈ લો ચડી જાવ તું બેન છો ભાઈ. હવે ગયા ફર્સ્ટ ક્લાસ હવામાં. બોટ બનાવી દો હાથમાં પકડી દીધા. ખબર નહીં શું કરવાના છે. અને એક ભાઈ અહીં એવા હાલો ભાઈ પેંગોંગ લેક જેવી ફીલ આવતો ભાઈ. જો પેંગોંગ લેક જેવી આપણે લદ્દાખ હોય ને એવું ફર્સ્ટ ક્લાસ. મિત્ર મંડળ આવી ગયા છે. બે વાં બે ગયા છે. એટલે બે આમ બેઠા ને બે આ બાજુ 3 ક્લાસ ભાઈ. ઓલા બે જો નવા હમણાં લગ્ન કેવું લાગે બેના. હા હા સ્પેશિયલ બેરવાનો છે પ્યાર. ઓળખું બાકી બીજા કોઈ મારે જાજો રસ ન હોય. હે જેના મન રૂ કાઢ લેવું. તીખા જોડે લે લો બધું ફર્સ્ટ ક્લાસ છે. બાયું કામકાજ જોરદાર સારો ને. આ બાયું નું કામકાજ જોરદાર સારો ને. મને કે છો એટલે બધું સમજી લો ને આપણે સમજ્યા કે નહીં. તમે કન્ટિન્યુ રાખજો. અમારું કન્ટિન્યુ રહે છે. માટે સર તો હું તો છે ને આપણે મેમરી મેકર કરું. લિંક મોકલી દેજો. એ બધા મળી જ જાય. તમે નહીં કીધું તો મળી જાય. સમજ્યા? જાવું જ પડે બર્મિંગહામ. મેપ નો જોવા દે બાપુ. આખે આખા મોટર ઘરે જ આવું આપને સમજ્યા. M6 જવું પડે. પૂરો ઉપયોગ રજા લઈ સમજ્યા ને. હું તમને બ્રિસ્ટોલ થી બધા રોડ કહી દઉં ક્યાંથી કોઈ બધા મને ખબર છે. ઉપર જાવ ને હાવ તો ઉપર જ જવાનું હોય ને તો એડિનબર્ગ જઈને કોર્નવોલ જવાનો, પછી અડધો દિવસ પાછો આવવાનો. બધી જગ્યાએ એક દિવસ ગણો તો 10 દિવસમાંથી 4-5 દિવસ ગાડી ચલાવવામાં જ નીકળી જાય. સમજી પડશે કેટલી લેવા પડે. ના ઘટે ના ઘટે થઈ ગયું ને થઈ ગયું. જો દબાવો ભેળ હાલો. ઘટે પણ સમજી ના ઘટે. કઈ વાંધો નહીં ચાલ. Oh my God. તમે ન્યા ખવડાવો આમ બધું ધર્મપત્ની ને. હું તમારા સબસ્ક્રાઇબર ને આમ કરતો. અરે નહીં મગર તમારે ધર્મપત્ની ખવડાવો. તારા પત્ની ઉપાડ લીધું સીધું. અમે તો એક્સપર્ટ ભાઈ બેન સમજ્યા. ભાઈ બેન તો ખાવામાં એક્સપર્ટ સમજ્યા. હા ચટણી ઘટા તીખી કઈ જોઈ બોલ ને. પાછી નાખો. ગ્રીન આવો ના બદામ ના નાખી છે. મસ્ત બસ. ઢેર લાગવી જોઈએ ભાઈ. બસ એટલી બધી જોઈ લે વાલા ઈ હાથમાં આવે. એ મેં બધું ને હમણાં આવી જાય હાથમાં સમજ્યા. પૂરો પૂરો લાભ લે છે. હા મારે તો જવાનું થોડી કષ્ટી લેવાની યાદ આવી. કષ્ટી લેવાની છે. હા તમારી કષ્ટી વહી ડૂબી વહા જા પાણી કે હા જોઈ લે. ઓહો
કેટલા સરસ બાથરૂમ ને ક્લીન દેખાશ ભાઈ. જો તો ખરા, બહુ સમજદાર માણસો ભાઈ. તો આવે વાહ. લાલભાઈ પી ગયા તમે? હું તો બીજું લાલભાઈ પતાવી દીધી એને drink. ના નહીં મારી હતી. ના મારી હતી. હાલો હવે ભેળ ખવાઈ ગઈ છે જોરદાર. નજારો મણાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. હવે નેક્સ્ટ જગ્યાએ જવાનું છે. નેક્સ્ટ જગ્યાએ રહ્યા છીએ ઘરે પાછા નહીં, દાળ બાટી ખાવા. દાળ બાટી ખાવા. હવે રાજસ્થાન ના પટે ખવડાવવાનું સ્પેશિયલ ભાઈ. સ્પેશિયલ ના પટે ખાવાની ભાઈ. લંડનમાં સમજ્યા? લંડન ફૂડ ખાવાનું. આ લેખું કસોડ પછી પાર્કિંગ ના ના કમ્પ્લીટ આવી ગયું ભાઈ. જો ફર્સ્ટ ક્લાસ સિસ્ટમ તો બધી ભાઈ એટલી છે પૂરેપૂરી. આ તું રૂટ કેવું નામ છે? રૂટલેન્ડ વોટર પાર્ક. મસ્ત તળાવ વાળું એકદમ સરસ જગ્યા હતી. સરસ મજા આવી ગઈ મજા. ઉભર કરો તમે સંબંધ રાખે તો કાંઈ કરવાનું ઓછો ખાલી આઈ લવ ઇન્ડિયા. જોઈ લો એવું લખ્યું આઈ લવ ઇન્ડિયા. તમારું અમારી લવ જ છે. આઈ લવ. હાલો ભાઈ. બીકાનેરી રેસ્ટોરન્ટ લાગે છે. શું છે? બાર રેસ્ટોરન્ટ બધું ભેગું છે. અને ખાવાની છે ભાઈ દાલ બાટી. ખાવાની છે દાલ બાટી સ્પેશિયલ. મેનુ જોઈ લો. ઓહ માય ગોડ, વાવ. ગુજરાતની રાજસ્થાની વાઇબ. જોઈ લો. આ લોકો ખાવા આવ્યા. બધે ખાવા જો બધું ખાવા ભાઈ. મારે તો એવું છે આવું દેશ એમને ઠપકારો ને તારે વન બાય વન. પૂર આવી ગયું તમારા માટે. હે મોટો પૂર આવી ગયો તમારા માટે. મારા માટે પૂરું રાજ કચોરી રાજકસોરી. હા, આજ કરતો. રાજકસોરી અને મેં રાજ્ય નામ રાજકસોરી કહી સમજો. એવું જ લાગે છે. હા ભાઈ દાલ બાટી ચૂરમા હો. વાંધો નહીં આવે બધાને તો આ માપનું જ છે. વાંધો નહીં આવે. વિડીયો બનાવીને દાલ બાટી હો ખોલાઈ ફર્સ્ટ ક્લાસ. આ કે શું કીધું તું મળે બાટી ચૂરમા. ક્યાં બધી મળે છે બધા? નહીં બધા નથી મળતું. અહીં હિંકલીમાં જ મળે. લેસ્ટરમાં ઇન્ડિયામાં તો બધી મળે જ છે. આની વાત સમજ્યા? હા મળે મળે છે. અલા ભાઈ તો સુરમો ખાતા આવડવું જોઈએ. દેશી છે. અજય આજે જો આજે લેવા મળે તો આજે આપણે દેશીઓ ભાઈ. આપણને આજ મજા છે ભાઈ. આજે તો માલ કાપવાનો જ છે. ભલે ભલે આપણે લપવાનો છે આજે. મારે મને ટેન્શન આવે સમજાય કે એને કેટલું આ દાલ બાટી નથી હો. ચૂરમામાં દાલ નાખી. એવું છે. બાય બાય. પાછું આવીને તમને હજી ઘરે તો હાલો. ઓ સુરતના ઇન્ડિયન આવ્યા રીતના બી જો હવા બે થઈ ગયા. 10 વાગ્યા સુધી તો દાલ બાટી ખવાઈ ગઈ જોરદાર માત્રામાં. હવે ઊંઘ એવી આવે સમજ્યા? દાલ બાટી જેવી ઊંઘ આવશે. રાતના વાગ્યા ભાઈ 9:09 થઈ ગયા રાતના. આમ જુઓ સનસેટ જો જુઓ કેટલું એકદમ ફાઇન ક્લાસિક છે બધું મસ્ત રાતનું પણ. ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ મોજ વાહ.